જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તો આજે નવલકથાનો બીજો અંક રજૂ કરીશું. તો મિત્રો, આપણે આગલા અંકમાં જોયું કે ત્રણેય સહેલી નીરવી, પરી અને સાચીના લગ્ન એક જ ઘરમાં લગ્ન નક્કી થાય છે. પણ પરીની સાસુ નીલમબહેન ત્રણેયના સાથે લગ્ન લેવાની ના પાડે છે. પણ પરીની દાદી સાસુ આગળ શું નિર્ણય લે છે તે આપણે આજે જોઈશું ને સાથે સાથે બીજા પાત્રો અને રહસ્ય ખુલતા જશે. તો મિત્રો, અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો. તો ચાલો શરૂ કરીએ આજનો અંક. નીરવી અને સાચી પરીને અલગથી લગ્ન માટે સમજાવે છે. તે કહે છે, કંઈ નહીં, તારી સાસુની ઈચ્છા છે તો હા પાડી દે ને. આમ પણ લગ્ન ગમે તે રીતે થાય, ક્યાં આગળ પાછળ જવાનું તો એક ઘરમાં જ છે ને. લગ્ન કરીને આપણે ત્યાં તો સાથે છીએ ને. પરીના મમ્મી, ના બેટા, આ તો મને પણ ઠીક નથી લાગતું. આખરે તમારી ત્રણેયની આ દોસ્તી ખાતર તો આવું ઘર શોધ્યું છે અને અત્યારથી જ બધું અલગ થવા લાગે તો કેમ ચાલશે? આજ સુધી પરી પોતાનું કોઈ ડિસિઝન જાતે ના લઈ શકતી, પણ આજે તે સ્પષ્ટ કહે છે. પ્રથમે માનવું જ પડશે અને તેના મમ્મીને પણ મનાવવા જ પડશે. જો તે મને પ્રેમ કરતો હોય તો તેને આટલું તો કરવું જ પડે ને. અત્યારથી જ આવું થશે તો એ લગ્ન પછી આપણને એક પણ નહીં રહેવા દે અને આ આપણી એકતાની હારની શરૂઆત થશે. આ હું જરા પણ કરવા તૈયાર નથી. પછી ભલે જે થાય તે. આટલા મોટા પરિવારમાં ટકવા માટે આપણે મજબૂત તો થવું જ પડશે ને. અને ખબર છે ને, દાદીને આપણા ત્રણેય પર બહુ આશા છે. તેમના પરિવારને એક તાંતણે બાંધી રાખવા. તો એમણે આપણી પસંદગી કરી છે. નીરવી, તો સારું, પ્રથમ આપણે શું કરે છે તે જોઈએ. પ્રથમ તેની મમ્મીના રૂમમાં જાય છે. તેની મમ્મી નીલમ પાસે પ્રથમ, મમ્મી પ્લીઝ કંઈ વાત તો કર અને મારી વાત માન. તને આ લગ્ન સાથે કરવામાં શું પ્રોબ્લેમ છે? આમ પણ ક્યાં સાદાઈથી લગ્ન છે તો ધામધૂમથી જ ને. અને આમ પણ અમે ભાઈઓ જ છીએ ને. સાથે લગ્નમાં તને શું વાંધો છે? નીલમબહેન, તને ખબર છે ને આપણી કેટલી ઓળખાણો છે અને મોટું સર્કલ છે. બધાને બોલાવવા તો પડે ને. અને આપણા સ્ટેટસ પ્રમાણે પણ બધું હોવું તો જોઈએ ને. તો પ્રથમ કહે, એવું કંઈ ના હોય મમ્મી, આપણે પરીને આવ્યા પછી પણ બધું કરી જ શકીએ છીએ ને. અત્યારે ક્યાં જરૂર છે એની? અને આજે તને તારો દીકરો જરા પણ વહાલો હોય તો પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે. નહીં તો હું સમજીશ કે તને તારા ફક્ત દેખાડાના સંબંધોમાં જ રસ છે. મારી ખુશીની કંઈ પરવા જ નથી. એમ કહીને તે રૂમમાંથી બહાર નીકળી જાય છે. નીલમ રૂમમાં બેઠી હોય છે ત્યાં જ તેની દીકરી આવે છે. નીલમ તેને પ્રથમે કહેલી બધી વાત કરે છે. તે કહે છે, મમ્મી, હાલ ભાઈની વાત માની લે એટલે એને તારા પર વિશ્વાસ આવી જાય. પછી એકવાર ત્રણેયને આવવા દે. આ ઘરમાં પછી જોઈ લઈશું કે કેવી ટકી રહે છે તેમની દોસ્તી. નીલમની હા પાડતા જ ઘરમાં જોરશોરથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ બાજુ પરી, નીરવી અને સાચી ત્રણેય એકસાથે જ બધી ખરીદી કરે છે. સાચીના મમ્મી પપ્પા પણ નીરવી માટે ઓછું પડે તો તરત જ પોતાની રીતે બધું સેટ કરી દે છે. આખરે લગ્નનો દિવસ આવી જાય છે. ત્રણેય વરરાજા જાન સાથે વાજતે ગાજતે લગ્ન મંડપમાં આવી જાય છે. આ બાજુ આવતા જ નીલમ ફરી ધડાકો કરે છે કે પહેલા પ્રથમના મેરેજ થશે અને પછી શાશ્વત અને નિસર્ગના. દાદી ચોખ્ખી ના પાડે છે કે મેરેજ થશે ત્રણેયના સાથે જ. ત્રણેય એક જ મંડપમાં, ત્રણ ચોરીમાં સાથે. અને ફાઇનલી લગ્ન સરસ રીતે વિધિસર પતી જાય છે અને વિદાય પણ થાય છે. આ બાજુ વિદાય પછી નીલમ પહેલા પ્રથમ અને પરીને ગાડીમાં મોકલે છે અને સાથે જ શાશ્વત અને સાચીને પણ મોકલે છે. તેનો ઈરાદો એવો હતો કે તે પહેલા પ્રથમ અને પરીનો ગૃહ પ્રવેશ કરાવવાનો હતો. પણ દાદી તેનો ઈરાદો સમજી જતા ફટાફટ નિસર્ગ અને નીરવી સાથે ગાડીમાં બેસીને ઘરે આવે છે. આ બાજુ તે પરી અને સાચીને ગૃહ પ્રવેશ માટે કહે છે.
પણ તે ના પાડી દે છે એટલે નીલમને ગુસ્સો આવી જાય છે અને ઘરમાં જતી રહે છે. અને નીરવીના આવતા જ ત્રણેય એકસાથે લગ્ન કરીને ત્રણેય લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે અને અંદર આવીને ત્રણેય દાદીને ભેટે છે અને પગે લાગે છે. દાદી આશીર્વાદ આપતા કહે છે, અખંડ સૌભાગ્યવતી તમારી આ એકતા હંમેશા બની રહે. કોઈ પણ દુષ્ટ પરિબળોની તમારા પર કોઈ અસર ન થાય. પછી ત્રણેય રૂમમાં જઈને કપડાંને ચેન્જ કરે છે અને દાદી ત્યાં આવે છે રૂમમાં અને કહે છે, બેટા મારે તમને એક વાત કહેવાની છે. રાત્રે રિસેપ્શન માટે ત્રણેયના કાનમાં દાદી કંઈક વાત કરે છે અને ત્રણેય કહે છે, કામ થઈ જશે દાદી. પછી દાદી કહે છે, રાત્રે ત્રણેય મસ્ત તૈયાર થઈ જજો રિસેપ્શન માટે. આજે તો ભલ્લા ખાનદાનમાં ત્રણ દીકરી જેવી વહુઓ એકસાથે આવી છે. વટ તો પડવો જ જોઈએ. એટલે બધા હસે છે અને દાદી રૂમમાંથી બહાર જાય છે. શું કહ્યું હશે? શું કહ્યું હશે દાદીએ રિસેપ્શન માટે? એવું તો શું થવાનું હશે ત્યાં? રાતનો સમય છે. ચંચલ નામનો આલિશાન પાર્ટી પ્લોટ છે. સુંદર ડેકોરેશન અને ઝળહળતી લાઇટિંગનો પ્રકાશ ચારે તરફ રેલાઈ રહ્યો છે. એમાં પણ કોઈને પણ દૂરથી મોહિત કરી દે તેવું એ સ્ટેજનું લોકેશન છે. સૌ કોઈને ગેટમાં એન્ટર થતાં જ નવા નવેલા પરણેલા એક નહીં પણ ત્રણ યુગલો નજરે પડતા હતા. ત્રણેય બહુ ખુશ દેખાતા હતા અને મેચિંગ કલરના કપડામાં બધા બહુ સુંદર લાગી રહ્યા છે. સમાજનું એક મોભાદાર ઘર હોવાથી આગંતુક લોકો પણ વધારે સંખ્યામાં હતા. સૌના હાથમાં યુગલોને આપવાના કવર કે ગિફ્ટ નજરે પડતા હતા. સૌ તેમને અભિનંદન આપીને ફોટા પડાવવામાં વ્યસ્ત છે. અમુક કોમન સગા સંબંધીઓની સાથે. સૌના બિઝનેસ અલગ હોવાથી બીજા પણ સૌના અલગ અલગ ગેસ્ટ આવતા હતા. તેમાં વચ્ચે રહેલા કપલ કે જે પ્રથમ અને પરી હતા તેમની પાસે મહેમાનોની થોડી લાઈન વધારે છે. જ્યારે તેનાથી ઓછી શાશ્વત અને સાચીમાં અને નિસર્ગ અને નીરવીમાં કોમન સગાઓ સિવાય બહુ ઓછા લોકોની અવરજવર છે. તેમાં કવર અને ગિફ્ટ તેઓ બાજુમાં મૂકતા જાય છે. બધું ફંક્શન પૂરું થતાં જ બધા પરિવાર માટે બનાવાયેલા મોટા ડાઇનિંગ ટેબલવાળી વ્યવસ્થામાં સૌ બેસે છે અને બધા સાથે જમે છે અને પછી બધું ફંક્શન પૂર્ણ થતાં સૌ ઘરે આવે છે. એ દિવસે તે લોકોની ફર્સ્ટ નાઈટ હોવાથી ત્રણેયના રૂમો સરસ રીતે ફૂલો અને કેન્ડલ્સથી શણગારેલા છે. ત્રણેય કપલ આજે પોતાની મધુર જર્ની હોવાથી એકાંત માટે રાહ જોઈ રહ્યા છે. છેલ્લે સાચી, નીરવી અને પરી એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પોતપોતાના રૂમમાં સૂવા જાય છે. એ રાત્રે તો બીજા બધા પણ થાકેલા હોવાથી જલ્દીથી સૂવા માટે જતા રહે છે. હવે પરી પ્રથમ અને સાચી શાશ્વત તો જાણે થોડી વાતો પછી આજે એકમેકમાં ખોવાઈ જાય છે. જ્યારે નીરવી અને નિસર્ગ બંને તેમના રૂમમાં આવે છે. બંને ચેન્જ કરે છે. નીરવી ફિઝિકલી કરતાં મેન્ટલી બહુ થાકેલી લાગે છે. તેના મનમાં આજનો દિવસનું બધું ઘૂમ્યા કરે છે. નિસર્ગ તેની પાસે આવીને બેસે છે અને તેનો હાથ પકડે છે. શું થયું? કેમ આટલી નર્વસ લાગે છે? તું જે પણ હોય મને કહી શકે છે. નીરવી કહે છે, નિસર્ગ મને એમ થાય છે કે હું તો હંમેશા બાળપણથી મારા નાની સાથે એકલી રહીને મોટી થઈ છું અને મારું બધા સાથે મળવાનું ઓછું જ થતું. એટલે મને એમ થાય છે કે આટલા મોટા તમારા પરિવારમાં હું સેટ થઈ શકીશ અને હજુ હું તમને પણ એટલી ઓળખી શકી નથી. નિસર્ગ તું જરા પણ ચિંતા ના કર. હું હંમેશા તારી સાથે જ છું. તને કોઈ પણ જગ્યાએ તકલીફ પડે કે એવું લાગે તો તરત મને કહેજે. તને ખુશ રાખવી અને તારી દરેક વાતનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. તું મારી સાથે રહેવા માટે પણ તને જોઈએ તેટલો સમય લઈ શકે છે. એમ કહીને તેનો હાથ તેના હાથમાં લઈને કપાળ પર એક કિસ કરે છે. નીરવી તેને હગ કરે છે અને કહે છે, હું તમને એડજસ્ટ થવાનો પૂરો પ્રયત્ન કરીશ. બહુ જલ્દી હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરીશ. એમ કહીને નાઇટ લેમ્પ બંધ કરીને એક જ બેડમાં પણ દૂર સૂઈ જાય છે.
સવારે નિર્વી વહેલા ઉઠીને તૈયાર થઈને નીચે આવી જાય છે તો બધા વડીલો પણ ત્યાં હોય છે. એટલામાં સાચી પણ આવે છે, પણ પરીનો કોઈ પત્તો નથી. એટલે બંને એકબીજાની સામે જુએ છે અને સમજી જાય છે કે બહેન આજે પણ સૂઈ ગયા લાગે છે. એટલે બંને ફટાફટ તેના રૂમમાં જાય છે. તેના રૂમ પાસે જઈને નોક કરે છે તો પ્રથમ ડોર ખોલે છે. તે તો હજુ ઊંઘમાં જ હતો જ્યારે એ હાલ નાહીને બહાર આવી હતી. બંનેને જોઈને તેનો રડમસ ચહેરો હસવા લાગ્યો. તેનાથી સાડી પહેરાતી નથી. બંને તેની સામે જોઈને હસે છે અને કહે છે, રોતલું, લાવ ચલ ફટાફટ રેડી કરી દઈએ. અને બે જણા તેને 10 મિનિટમાં રેડી કરી દે છે. પરી કહે છે, થેન્ક યુ યાર, મને તો ઉઠવામાં પણ લેટ થઈ ગયું. હવે રોજ રોજ કેમ ઉઠીશ વહેલા? નિર્વી, રિલેક્સ, ટેન્શન ના કર, બધું થઈ જશે. આપણે સાથે જ છીએ તો. અને સાચી પ્રથમ સામે જોઈને પરીને કહે છે, રાત્રે બહુ ન જગાય. એટલે પ્રથમ હસીને મોબાઈલ હાથમાં લઈને જાણે સાંભળ્યું ના હોય એમ બેસી જાય છે અને ત્રણે નીચે આવે છે. બધાને પગે લાગે છે. દાદી પહેલાં ત્રણેયને ત્યાં મંદિરમાં દર્શન કરવા કહે છે અને નાસ્તો રેડી હોય છે એટલે નાસ્તો કરવા સાથે બેસે છે અને દિવસની શરૂઆત થાય છે. બપોરે 4 વાગે પ્રથમની મમ્મી કહે છે, આપણે તેમની ગિફ્ટ્સ અને કવરને જોઈ લઈએ. એટલે બધા સાથે બેસે છે. ત્યાં બધાના આશ્ચર્ય વચ્ચે ત્રણેયની ગિફ્ટ્સ અને કવરના પૈસા લગભગ સરખા જ નીકળે છે. એટલે નીલમ કહે છે, પરીની સાસુ છે તે કહે છે, આવું કઈ રીતે શક્ય છે? અમારો તો કેટલા બધા ગેસ્ટ હતા જે ફક્ત પ્રથમ અને પરીને વિશ કરવા આવ્યા હોય, તો બધાનું સરખું કેવી રીતે થાય? ખરેખર તેનો ઈરાદો નિર્વી અને સાચીએ લોકોને એ બતાવવાનો હતો કે અમારી પાસે બહુ રૂપિયા છે. એટલે અમારામાં બધું વધારે હોય. લેવડ દેવડ તે એવું ઈચ્છતી હતી કે નિર્વીના હિસ્સામાં ઓછું હોય તો તેને બધાની વચ્ચે નીચું જવું પડે. અને આ લોકોની દોસ્તીમાં દરાર પડવાની શરૂઆત થાય. આ વાત થતી હોય છે એટલામાં પ્રથમ નીચે આવીને તેની મમ્મીને કહે છે, જે હોય તે શું ફેર પડે? વધારે ઓછા હોય, આપણી પાસે પૈસાની ક્યાં કમી છે? સારું ને, બધાને સરખા હોય તે. આપણે કંઈ પૈસા અને ગિફ્ટ્સ લેવા માટે થોડું રિસેપ્શન કર્યું હતું. એટલે એનું મોઢું ઉતરી જાય છે. એટલે દાદી પણ કહે છે, સાચી વાત છે, બધું જવા દો અને શાંતિથી રહો બસ. પછી થોડી વાર બેસીને બધા છૂટા પડે છે. ત્યારે તો ફક્ત દાદી અને પરીએ ત્રણ હોય છે. સાચી પૂછે છે, દાદી, આ કેવી રીતે થયું? અમે તો તમારા કહ્યા મુજબ બધી ગિફ્ટ્સ અને કવર ભેગા કરી દીધા હતા. આવું શું કામ અને કેવી રીતે થયું? દાદી, આ વાત બેટા કોઈને ના કહેતા, પણ પરી, તારી નણંદ કોઈની સાથે વાત કરતી હતી કે તમારી બધી વસ્તુઓમાં વધારે ઓછું થાય એટલે તે નિર્વી અને સાચીને થોડી ઇન્સલ્ટ કરાવવા ઈચ્છતા હતા. પણ આ વાત નિહાર સાંભળી ગયો કે જે નિર્વીનો દિયર છે તેને આવીને મને વાત કરી. એટલે મેં એક યોજના કરી. એ મુજબ તને બધી ગિફ્ટ્સ અને કવર ભેગા કરી દીધા. અને નિહારે, રાત્રે બધા સૂઈ ગયા એટલે અમે સાથે મળીને થોડા નામ અને બધું ચેન્જ કરીને સરખું કરી દીધું. અને સાચું લિસ્ટ પણ મારી પાસે છે, જેથી કોઈને આપવામાં આપણાથી ઓછું ના અપાય. મારો હેતુ ફક્ત મારા આ પંખીના માળામાં દરેક જણ એકબીજાને સમજીને સાથે રહે એ જ છે. એકબીજાને નીચું દેખાડવાની હરીફાઈમાં જિંદગી પૂરી થઈ જશે અને પરિવાર વિખેરાઈ જશે. માટે આ ખોટું હતું, છતાં કરવું પડ્યું. મને તમારા ત્રણેય પર પૂરેપૂરો વિશ્વાસ છે. તમારો એક ઘરમાં લગ્ન કરવાનો વિચાર સાથે રહેવા માટે હતો, જ્યારે મારો તમને સાથે લાવવાનો વિચાર આ પરિવારને એક તાંતડે જોડી રાખવાનો છે. કારણ કે તમારા ત્રણેયનો દિલથી એકબીજા સાથે નાતો છે. એમ મેં તમને પહેલીવાર મળ્યા એટલે જ જોઈ લીધું હતું. અને તમે આ પરિવારને ક્યારેય અલગ નહીં થવા દો. હા, સમય જતાં ભલે ઘર અલગ થાય, પણ મન ક્યારેય વિખૂટા ના પડવા જોઈએ. ત્રણેય દાદીને વચન આપે છે
કે અમે અમારાથી બનતો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, ભલે અમારી વિરુદ્ધમાં ગમે તેટલા ન હોય. બસ તમારા આશીર્વાદ આપો કહીને ત્રણેય દાદીને વીંટળાઈને બેસી જાય છે. શું ત્રણેય પોતાનાઓના જ માણસોના ષડયંત્રોથી બચાવી તેમના પરિવારને એક રાખી શકશે? આજે 1 મહિનો થઈ ગયો છે સાચી, પરી અને નીરવીના લગ્નને. ત્રણેય ઘરમાં લગભગ સેટ થઈ ગયા છે. ઘરમાં પણ બધા હવે ત્રણેય નવી વહુને ઘરમાં સેટ થવા માટે સાથ આપી રહ્યા છે. સાચી અને પરી તો તેમના લગ્ન જીવનમાં સેટ થઈ ગયા છે. નીરવી અને નિસર્ગ પણ એકબીજાની નજીક આવી રહ્યા છે. આજે સાંજે નિસર્ગ ઓફિસમાં ઓછું કામ હોવાથી તે ઓફિસથી ઘરે વહેલો આવી ગયો છે. 6 વાગ્યા છે. તે રૂમમાં આવે છે તો નીરવી નિસર્ગના કબાટને સરખો કરી રહી છે. નિસર્ગ તેને કહે છે, ફાઇનલી હવે મારા કપડાં તો મને વ્યવસ્થિત મસ્ત મળશે ને? નહીં તો હું જ મૂકું અને હું જ શોધું. કબાટ ખોલતા જ કબાટ મને હગ કરવા આવે એવા તો સરસ ગોઠવાયેલા હોય. આવું સાંભળીને બંને હસવા લાગે છે. પછી નીરવી કહે છે, હું તમારા માટે પાણી લઈ આવું? નિસર્ગ કહે છે, ના, હું પીને જ આવ્યો ઉપર. તું અહીં શાંતિથી બેસ. તે કહે, બસ આ થોડું જ બાકી છે, પતાવી દઉં 10 મિનિટમાં. નિસર્ગ કહે છે, તને વાંધો ના હોય તો આપણે બહાર જઈએ? નીરવી હા પાડે છે. એટલે તેઓ બહાર જાય છે અને તેઓ બહાર જમીને આવશે એવું કહીને જાય છે. પરી અને સાચીને પણ બધી ખબર છે કે હજુ તેમની વચ્ચે એક પતિ પત્ની જેવા રિલેશન નથી. એટલે તેઓ પણ ઈચ્છે છે કે તેઓ વધારે સમય એકબીજા સાથે વિતાવે. નિસર્ગ નીરવીને એક રેસ્ટોરન્ટમાં લઈ જાય છે. ત્યાં તેઓ કેન્ડલ લાઇટ ડિનર માટે જાય છે. ત્યાં નિસર્ગ છે કહેવાય કે જે આમ દિલનો બહુ સારો છે પણ પોતાની લાગણી જલ્દી એક્સપ્રેસ કરી શકતો નથી. તે આજે અચાનક નીરવીને કહે છે, હું તને કંઈક કહેવા માંગુ છું. નીરવી કહે છે, હા બોલો, તમારે જે કહેવું હોય તે મને કહી શકો છો. બેઝિજક નિસર્ગ તેની સામે ઊભો રહીને પછી તે ઘૂંટણીએ બેસી જાય છે અને તેનો હાથ પકડીને કહે છે, નીરવી, જે મારે તને મેરેજ પહેલાં કહેવું જોઈતું હતું એ હું તને આજે કહી રહ્યો છું. આઈ લવ યુ. હવે તું મારી સંપૂર્ણ પત્ની બનીશ? નીરવી તેનો હાથ પકડીને માત્ર હસીને હા કહે છે. પછી બંને જણા સાથે ડિનર કરે છે અને થોડી વાતો કરીને ઘરે જવા નીકળે છે. ત્યાં નિસર્ગ પાર્કિંગમાંથી ગાડી લેવા જાય છે અને નીરવી ત્યાં તેની રાહ જોઈને ઊભી હોય છે. એટલામાં ખબર નહીં એને ચક્કર આવે એવું થાય છે અને અચાનક તે કઈ બાજુમાં પકડવા જાય છે પણ એ પહેલાં જ તે પડી જાય છે. નિસર્ગ ગાડી લઈને બહાર આવે છે તો જુએ છે ત્યાં થોડા લોકો બહાર ભેગા થાય છે અને નીરવી દેખાતી નથી અને ત્યાં પાર્કિંગ થોડું કન્જેસ્ટેડ હોવાથી તેને ગાડી કાઢતા થોડી વાર લાગી. એટલે તે આમ તેમ જોયા પછી ગાડીમાંથી બહાર નીકળીને ટોળા પાસે ગયો તો ખબર પડી કે તે નીરવી જ છે. પછી તેને થોડું પાણીના છાંટ્યું અને થોડી વારમાં તે ભાનમાં આવતા તેને લઈને ઘરે આવ્યો. પણ થોડું મોડું થયું હોવાથી બધા લગભગ સૂવા જતા રહ્યા હતા. એટલે તે કોઈને કહેવા કરતાં તે ડૉક્ટર નીરવી સાથે રૂમમાં જાય છે. પણ પરી ત્યારે કિચનમાં પાણી ભરવા બહાર આવી હોય છે. તે બંનેને જુએ છે એટલે તેમની પાસે આવે છે. એટલે નિસર્ગ તેને બધું કહે છે. એટલે પરી સામેથી કહે છે, કદાચ એમ જ આવી ગયા હશે. રાત્રે કંઈ કામ હોય તો કહેજે કહીને બંને ત્રણેય પોતાના રૂમમાં જાય છે. રૂમમાં આવીને નીરવી નિસર્ગને સામેથી તેની પાસે બોલાવે છે અને સામેથી તેના ગાલ પર કિસ કરે છે અને કહે છે, આઈ લવ યુ, અને તે નિસર્ગના બાહોમાં સમાઈ જાય છે. આખરે મહિના પછી બંને એકબીજાને પતિ પત્ની તરીકે એકબીજાને સ્વીકાર કરે છે. જોઈન્ટ ફેમિલી હોવાથી તેમના ત્યાં રસોઈવાળા તો છે જ, પણ જેને ઈચ્છા થાય તે બધા રસોઈ માટે જાય. પરી અને નીરવીને રસોઈ કરવાનું ગમતું તેથી તેઓ જઈને જાતે પણ રસોઈ બનાવતા. બંનેની રસોઈ ઘરમાં વખણાતી હતી. જ્યારે સાચીને એમાં થોડો ઓછો ઇન્ટરેસ્ટ હતો
એટલે બહુ રસોડામાં ના આવતી. થોડા દિવસો પછી નીરવી નિસર્ગની ઓફિસ જવાનું શરૂ કરે છે. તેને હેલ્પ થાય છે માટે સાચી તેનો શોખ પૂરો કરવા માટે ડાન્સ ક્લાસ શરૂ કરે છે. આમ બધાની લાઈફ સારી રીતે ચાલી રહી છે. 10 મહિના પછી હવે ત્રણેયના મેરેજ પછી નિહાર માટે છોકરી જોવાની વાત શરૂ થાય છે. પણ તે હમણાં ના પાડે છે. એટલે નીરવી અને નિસર્ગ બંને તેને સમજાવે છે. એટલે તે કહે છે કે મને એક છોકરી ગમે છે, પણ તેની કાસ્ટ અલગ છે, તો આપણા ઘરે હા નહીં પાડે. નિસર્ગ: એવું કંઈ નથી. તારી ખુશી માટે જો છોકરી સારી હોય તો હા પાડશે જ. હું હા પડાવીશ. નીરવી: નિહારભાઈ, મારી દેરાણીનો ફોટો તો બતાવો. નિહાર બંનેને તે છોકરીનો ફોટો બતાવે છે અને બંને કહે છે, સારી છે, પણ અમે એકવાર મળીને બરાબર લાગશે તો ઘરે વાત કરીશું. નિહાર: સારું, કહે છે અને અઠવાડિયા પછી તેમને મળવાનું નક્કી થાય છે. 2 દિવસ પછી અચાનક નિસર્ગ ઓફિસથી આવે છે. તે અપસેટ હોય છે. એટલે નીરવી તેને શું થયું એમ પૂછે છે. તે કહે છે, કંઈ નહીં, એ બધું પછી કહીશ. પણ નિહારને કહી દે છે કે કૃતિ સાથે તેના લગ્ન ક્યારેય નહીં થાય અને આપણે તેને નહીં મળીએ. નીરવીને કંઈ સમજાતું નથી, પણ અત્યારે તે નિસર્ગ અપસેટ છે એટલે બહુ કંઈ પૂછતી નથી અને બીજા દિવસે જે હતું તે નિહારને કહી દે છે. થોડા દિવસો પછી પરી અને નીરવી બંને પ્રેગ્નેન્ટ છે. ત્રણેયની ફ્રેન્ડશિપ એવી જ છે. બધા તેમનું બહુ ધ્યાન રાખે છે. નીલમ તેના રૂમમાં બેઠી છે. તે આંટા મારતી હોય છે. એટલામાં નિધિ કે જે તેની દીકરી છે ત્યાં આવે છે. તેને લાગે છે મમ્મી કંઈ ચિંતામાં છે. નિધિ: શું થયું મમ્મી? મને તો કહે, કેમ આટલી ચિંતામાં છે? નીલમ: બેટા, આજે પ્રથમના લગ્નને 1 વર્ષ પણ થવા આવ્યું, પણ આ લોકોની દોસ્તી એમ જ છે. આપણા નાના નાના પ્લાનની તો આ લોકો પથારી ફેરવી દે છે અને આખા ઘરમાં હવે ત્રણેય રાજ કરવા લાગ્યા છે. બધા તેમના કહ્યા પ્રમાણે કરી રહ્યા છે. આપણે કંઈ તો મોટું કરવું પડશે કે જેથી ત્રણેયની દોસ્તીમાં તિરાડ પડે. થોડી વાર વિચારીને નિધિ: મારી પાસે પ્લાન છે મમ્મી. એમ કહીને તે બધો પ્લાન કહે છે અને કાલથી જ તેને અમલમાં મૂકવાનું કહે છે. કેમ અચાનક નિસર્ગ નિહારના તે છોકરી સાથે લગ્ન માટે ના પાડે છે એ જાણીશું આપણે આગળ. તો મિત્રો, બન્યા રહેજો વાર્તામાં. અને શું હશે નિધિનો માસ્ટર પ્લાન? શું એ ત્રણેયની દોસ્તીને તોડી દેશે? નીરવીને આજે સવારથી બહુ વોમિટિંગ થઈ રહી છે. આમ તો તેને એટલો પ્રોબ્લેમ નહોતો થતો, એટલે નિસર્ગ તેને ડૉક્ટર પાસે લઈ જાય છે. સાથે સાજી પણ જાય છે. ડૉક્ટર ચેકઅપ કરે છે અને કહે છે બધું નોર્મલ છે. કોઈ વાર એવું થાય એમ કહે છે અને ડૉક્ટર મેડિસિન લખી આપે છે. એટલે ત્રણેય પછી ઘરે આવે છે. નિસર્ગ આવીને નીરવીને મેડિસિન આપે છે અને તેને નાસ્તો લાવી આપે છે. એટલે તેના મમ્મી કહે છે, નિસર્ગ, તારે ઓફિસ જવું હોય તો જા, હું નીરવીનું ધ્યાન રાખું છું. એટલામાં નિસર્ગ: નીરવીને ધ્યાન રાખજે એવું કહીને ઓફિસ જવા બેગ લેવા તેના રૂમમાં જતો હોય છે. ત્યાં જ પાછળથી પ્રથમ ગુસ્સામાં બૂમ પાડે છે, નિસર્ગ, ઊભો રહે. નિસર્ગ ત્યાં પાછળ ફરીને શાંતિથી કહે છે, હા ભાઈ, બોલ ને. પ્રથમ મોટેથી: તું શું સમજે છે તારી જાતને? તું બહારથી બહુ ભોળો બની રહ્યો છે. તું મારા પપ્પાને ભોળવી અમારો બિઝનેસ હડપ કરી લેવા માંગે છે. એમના વિશ્વાસનો તું ફાયદો ઉઠાવી રહ્યો છે. નિસર્ગ: મને તો કંઈ સમજાતું નથી. તું કેમ આવું કહી રહ્યો છે? મારી પાસે ભલે નાનો તો નાનો પણ મારો પોતાનો બિઝનેસ છે અને હું અને મારો પરિવાર તેનાથી ખુશ છીએ. અને તું મારો ભાઈ છે. હું શું કામ તારી સાથે આવું કરું? પ્રથમ: એવું તો હું પણ આજ સુધી માનતો હતો, પણ એ મારો વહેમ હતો. મને ખબર છે કે આ બધું તું તારા આવનારા બાળક માટે ખોટું કરી રહ્યો છે, કારણ કે તારા આ નાના બિઝનેસમાં તો એના સપના પૂરા નહીં કરાવી શકે. એટલે નિસર્ગ તો સ્તબ્ધ રહી જાય છે. તેને થાય છે કે આવું બધું તો તેને સપનામાં પણ વિચાર્યું નથી. તો પ્રથમ કેમ આવું કહે છે? આ બધું સાંભળીને ઘરના બધા ભેગા થઈ જાય છે. નીરવીને પણ કંઈ સમજાતું નથી. તે શું કરે?
કોઈ કશું બોલતું નથી. આજ સુધી સગા ભાઈઓની જેમ રહેનારા ચારેય ભાઈઓ ક્યારેય નાના હતા ત્યારે પણ ઝઘડ્યા નથી. બધા એકબીજાને બધી જ વાતો શેર કરતા. એટલે વડીલો પણ અચાનક પ્રથમના આવા વર્તનથી અચંબામાં પડી જાય છે. અને પછી પ્રથમ છેલ્લે કહે છે, હું તારી આ મુરાદ પૂરી નહીં થવા દઉં અને હું તને જોઈ લઈશ કહીને ગુસ્સામાં ગાડી લઈને ઓફિસ જવા નીકળી જાય છે. નિસર્ગ તો જાણે એક સોફા પર ફસલાઈ પડે છે. તેના મમ્મી નીરવી અને દાદી તેની પાસે આવે છે અને કહે છે, મને તારા પર વિશ્વાસ છે બેટા, તું ક્યારેય ખોટું કામ ના કરે. દાદી કહે છે, આ શબ્દો પ્રથમના નહોતા, કોઈએ તેના કાનમાં ઝેર રેડ્યું છે કહીને દાદી ત્યાંથી જતા રહે છે. પછી નીરવી નિસર્ગને લઈને રૂમમાં આવે છે. તે કહે છે, અમે બધા તમારી સાથે છીએ. તમારી મહેનત અને પ્રામાણિકતા પર મને મારા કરતાં પણ વધારે તમારા પર ભરોસો છે. ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. પરી પણ પ્રેગ્નેન્ટ છે. તે અત્યારે તેના મમ્મીના ઘરે ગઈ છે. તેની મમ્મીના ઘરે રહેવા તેને તો આ કોઈ વાતની જ ખબર નથી. તે એમ જ સાચીને ફોન કરે છે તો તે પરીને આજની બધી વાત કહે છે. પરી કહે છે, પ્રથમ આવું કેવી રીતે કહે? નિસર્ગને શું થઈ ગયું અચાનક એને? સાચી કહે છે, તું એને શાંતિથી બધું પૂછજે કે આખરે શું ચાલી રહ્યું છે તેના મગજમાં. પરી કહે છે, હું આજે જ ઘરે આવું છું પણ અહીં હું કોઈને કંઈ કહેતી નથી. નીરવીને પણ કહેજે કે તમે બંને અહીં કોઈને ના કહેતા. અચાનક પરી બેગ પેક કરતા હોય છે એટલે તેની મમ્મી આવીને કહે છે કે કેમ અત્યારે પેકિંગ કરે છે? તું તો એક અઠવાડિયું રહેવાની હતી ને? હજુ તો 3 દિવસ જ થયા છે. તને આવ્યાને તો કેમ પેકિંગ કરે છે? પરી કહે છે, મમ્મી પ્રથમને કાલનો તાવ આવ્યો છે પણ આ તો મને ટેન્શન ના થાય એટલે તેને મને કહ્યું પણ નહીં, પણ આ તો સાચી સાથે વાત થઈ એટલે તેણે મને કહ્યું રહેવા માટે તો ફરીથી પણ આવીશ. અત્યારે તેને મારી જરૂર છે. બપોરે સાચી મને લેવા આવે છે. પરીની મમ્મી, સારું બેટા, ફરી તને સેટ થાય ત્યારે આવજે. હવે એ તારું પહેલું ઘર છે. ત્યાં પ્રથમ અને પરિવારને જરૂર હોય ત્યારે ત્યાં જવું તારી પહેલી ફરજ છે. પરી મનમાં કહે છે, સાચી વાત છે મમ્મી, મારે એટલા માટે જ ત્યાં જવું છે અને અમારા પરિવારની વાત છે એટલે જ મારે તને ખોટું બોલવું પડે છે. સોરી મમ્મી. બપોરે સાચી આવતા તે બધાને મળીને બંને ઘરે જવા નીકળે છે. રસ્તામાં બંને વાત કરે છે. પરી પ્રથમ સાથે બધી વાત કરવા કહે છે. સાચી કહે છે, તું અત્યારે નીરવી સાથે બહુ વાત કર્યા વિના પ્રથમ સાથે પહેલાં પ્રેમથી વાત કરીને તેને બધું પૂછ. કેમ આવું કહે છે? તેને કેવી રીતે આવું લાગે છે અને કોને કહ્યું એ બધું જ સાચી હું નીરવીને વાત કરીને સમજાવી દઈશ જેથી તું હાલ એની સાથે બહુ વાત ના કરે તો ખરાબ ના લાગે. ખાસ કરીને પ્રથમ અને તારા ફેમિલી સાથે તેની સાથે વાત ના જ કરતી તો આપણને સાચું જાણવા મળશે. નહીં તો તેમને લાગશે કે તું એ લોકોનો જ પક્ષ લે છે. પરી, હા સારું, એવું જ કરીશ, પણ તું નીરવીને સંભાળજે. પરી અને સાચી ઘરમાં આવે છે ત્યારે બીજું કોઈ બહાર હોતું નથી પણ પરીના સાસુ તેને દેખે છે ને તેનું મોઢું બગડી જાય છે. સહેજ પણ પછી તેને જોઈને કહે છે, બેટા તું આવી ગઈ? તું તો રહેવાની હતી ને? અને કહ્યું હોત તો પ્રથમ તને લઈ જાત ને. આમ આવી રીતે શું કામ આવી? અત્યારે તારા બાળકને સાચવવું જરૂરી છે. કંઈ નહીં મમ્મી, એ તો સાચી ત્યાં આંટી લોકોને મળવા આવી હતી તો મને પણ અહીં બધાની યાદ આવી ગઈ તો હું આવી ગઈ. તે એવું જ રાખે છે જાણે તેને કંઈ જ ખબર નથી. નિધિ જે તેની મમ્મી પાસે આવીને, મમ્મી આ ભાભી અચાનક કેમ પાછા આવી ગયા? એ તો રહેવાના હતા ને? યાર હવે તે આપણા કરાયા પણ પાણી ના ફારવી દે તો સારું. આપણે કંઈક કરવું પડશે. નીલમ, હા મને તો લાગે છે સાચીએ જ તેને બોલાવી લીધી છે. હવે આપણે બહુ ધ્યાન રાખવું પડશે. નિધિ, હવે આપણે ભાઈ સાથે એકલામાં બહુ વાત નહીં કરી શકીએ પણ ભાભી તેની સાથે
હમણાં જ બધી વાત ન કરે તેનું ધ્યાન રાખવું પડશે. નિસર્ગ બીજા દિવસે ટેન્શનમાં હોય છે, પણ પરાણે તે ઓફિસ જવા માટે નીકળે છે. તે આખો દિવસ બધું કામ પતાવે છે અને નિર્વી સાથે વાત કરે છે. હું હમણાં આવું છું, પછી આપણે જમીને થોડી બહાર ફરવા જઈશું. ડૉક્ટરે તને કહ્યું છે કે ખુશ અને ફરતા રહેવાનું. એટલે નિર્વી, સારું મારા પતિદેવ, મારી આટલી બધી ચિંતા ના કરો અને જલ્દી ઘરે આવી જજો. લવ યુ નિસર્ગ. લવ યુ ટુ કહીને ફોન મૂકે છે અને થોડી વારમાં એ ઓફિસથી ઘરે જવા નીકળે છે. ત્યાં પાર્કિંગમાં આવતા જ તે કોઈ અજનબી માણસને જુએ છે અને તેની પાસે આવે છે અને એકદમ તેની પાસે આવીને તેને રૂમાલમાં કંઈ ઝાંટીને સૂંઘાડે છે અને તે થોડી વારમાં બેભાન થઈ જાય છે. એટલે તે લોકો તેને ગાડીમાં સુવાડી દે છે અને કોઈને પણ ફોનમાં કહે છે કામ થઈ ગયું છે અને ગાડી ત્યાંથી જતી રહે છે. કોણ હશે આ લોકો? કોના માણસો હશે? આ કોનો પ્લાન હશે? પ્રથમ, નિધિ કે બીજું કોઈ? રાતના 10 વાગી ગયા છે. નિર્વી નિસર્ગની રાહ જોઈ રહી છે. તેણે સાંજે 7 વાગ્યે અડધો કલાકમાં આવવાનું કહ્યું હતું, પણ હજુ તે આવ્યો નથી. નિર્વીએ તેને બહુ ફોન કરી જોયા. પહેલાં એકવાર તો રિંગ વાગી, પણ કોઈએ ઉપાડ્યો નહીં અને બીજી વારમાં તો સ્વિચ ઓફ આવવા લાગ્યો. નિર્વી બહુ ટેન્શનમાં આમતેમ હોલમાં આંટા મારી રહી છે. એક તો પ્રથમ સાથેના ઝઘડાથી તે બહુ અપસેટ હતો, એટલે નિર્વીને વધારે ચિંતા હતી તે ટેન્શનમાં કંઈ કરે નહીં. ત્યાં જ સાચી આવીને તેને પૂછે છે, શું થયું? કેમ આટલી ચિંતામાં છે? તારી તબિયત તો સારી છે ને? નિર્વી, હા તબિયત તો સારી છે, પણ યાર મને નિસર્ગની ચિંતા થાય છે. તે હજુ સુધી નથી આવ્યા અને ફોન પણ સ્વિચ ઓફ છે. સાચી, તો ઓફિસ ફોન કરને. એ પણ ક્યાં કર્યો તો ત્યાંથી એવું કહ્યું કે મારે ઘરે કામ છે એટલે હું જલ્દી જાઉં છું કહીને સર ઓફિસથી 7 વાગ્યાના જ નીકળી ગયા છે. સાચી. નિર્વી, ચિંતા ના કર, આવી જશે. નિસર્ગભાઈ, તારી તબિયત બગડશે વધારે ચિંતા કરીશ તો. આ બધી વાત પરી સાંભળે છે. તે તેમની પાસે આવે છે. ત્યાં કોઈ હતું નહીં એટલે થોડીવાર વાત કરીને કહે છે, નિર્વી, તું ધ્યાન રાખજે, પણ આ સચ્ચાઈ જાણવા માટે આપણે હમણાં અલગ રહેવું પડશે. બકા અને નિસર્ગભાઈ આવી જશે. ભગવાન પર ભરોસો રાખ. મેં કાલે પ્રથમ સાથે વાત કરવા પ્રયત્ન કર્યો, પણ તે કાલે રાત્રે પણ ગુસ્સામાં જ હતો, એટલે એ બહુ વાત કર્યા વિના સૂઈ ગયો અને એ પણ એની સાથે તેનો મૂડ નહોતો એટલે વાત કરવાનો પ્રયત્ન ના કર્યો. પણ આજે હમણાં તે આવશે એટલે રાત્રે શાંતિથી તેને સમજાવીને વાત કરીશ. રાતના 12 વાગ્યા છે. હવે તો બધાને ખબર પડી ગઈ હશે કે નિસર્ગ આવ્યો નથી. બધા જ ચિંતામાં હોલમાં બેઠા છે. બધી જ જગ્યાએ પૂછી જોયું હતું કે જ્યાં તે હોવાની થોડી પણ સંભાવના હતી. તેની ફેવરિટ રેસ્ટોરન્ટમાં પણ તપાસ માટે જઈ આવ્યા. જ્યાં તે જ્યારે પણ અપસેટ હોય ત્યાં જઈને બેસતો. ત્યાંથી કહ્યું કે સર તો હમણાંથી અહીં આવ્યા જ નથી. કદાચ થોડા દિવસ પહેલાં તે મેડમ સાથે આવ્યા હતા. હવે તે ક્યારેય એકલા આવતા જ નથી. હવે પોલીસ કમ્પ્લેન કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. પણ 24 કલાક પહેલાં તો તે પણ ફરિયાદ ના લખે. પ્રથમ પણ ઘરે આવ્યો નથી. તેને ફોન કર્યો તો તે એક બિઝનેસ પાર્ટીમાં હતો. તો કહે મને વાર લાગશે અને અવાજ બહુ હતો. તેની સાથે બહુ વાત ન થઈ. આમ તો તે હંમેશા પરીને પાર્ટીમાં સાથે લઈ જતો, પણ આજે તેને પાર્ટીનું પરીને પણ કહ્યું નહોતું. પરી વિચારે છે 2-3 દિવસમાં હું મમ્મી પાસે ગઈ એટલામાં પ્રથમમાં આટલો બધો બદલાવ કેમ આવી ગયો? મારે કારણ તો શોધવું જ પડશે. પણ ત્યાં તે બધાની વચ્ચે બીજું કંઈ ન કહેતા કહે છે, તે મને કહીને ગયો હતો પણ હું ભૂલી ગઈ હતી. રાત્રે મોડું થતાં નિસર્ગના પપ્પા બધાને સૂવા માટે કહે છે. એટલે બધા સૂવા જાય છે. પછી તે નિસર્ગની મમ્મી, નિર્વી, પરી અને સાચી બેઠા છે.
સાચી પરી પણ પ્રેગ્નેન્ટ હોવાથી તેને કહે છે તું જઈને આરામ કર અને તેને ધીમેથી કહે છે તું રહીશ તો તારા સાસુને એમ થશે કે તું પ્રથમનો સાથ નથી આપતી, તને આ લોકોની જ પડી છે. એટલે પછી પરી તેના રૂમમાં જતી રહે છે. પરીને રૂમમાં જઈને પણ ઊંઘ આવતી નથી. એક બાજુ પ્રથમ અને આ બાજુ નિસર્ગ. શું કરવું તેને કંઈ જ સમજાતું નથી. એટલામાં રાત્રે 1 વાગે પ્રથમ ઘરે આવે છે. તે ઘરમાં આવતા જુએ છે કે બધા હજુ જાગે છે, પણ તેના મનમાં નિસર્ગ પર ગુસ્સો હતો એટલે બધાને જોયા છતાં ત્યાંથી કંઈ પણ પૂછ્યા વિના તેના રૂમમાં જતો રહ્યો. નીરવી અને તેના સાસુ સસરાને આ જોઈને દુઃખ થાય છે, પણ તેઓ કંઈ બોલતા નથી. પણ સાચી બધું સાચવી લે છે. તે પરાણે નીરવીને પણ જમાડે છે જેથી તેની તબિયત ન ખરાબ થાય. સવારે 7 વાગી ગયા છે. નિસર્ગના કોઈ સમાચાર નથી. નીરવી અને તેના સાસુ સસરા થાકીને ત્યાં હોલમાં જ સોફા પર સૂઈ ગયા છે. નિહાર તેની એક ટૂરમાં ગયેલો હતો. તે સવારમાં ઘરે આવે છે. તે બધાને આમ સૂતા જોઈને તેની મમ્મીને જગાડીને પૂછે છે શું થયું. નિહારને બધી વાતની જાણ થતાં તે પણ ચિંતામાં આવી ગયો. પછી તે ફ્રેશ થવા રૂમમાં જાય છે. એટલામાં તે ફ્રેશ થઈને રૂમની બહાર આવતો હોય છે ત્યાં જ તેના મોબાઈલમાં રિંગ વાગે છે. કૃતિનો ફોન હતો. નિસર્ગના ના પાડ્યા પછી તેને કૃતિ સાથે વાત બહુ ઓછી કરી દીધી છે, પણ કૃતિ તેની સાથે વાત કરવા ફોન કર્યા જ કરતી. પણ છેલ્લા 2 દિવસથી તેનો કોઈ ફોન નહોતો. આજે અચાનક ફોન કરીને કહેવા લાગી આપણી સગાઈ માટે તું વાત કર ને, તારા ભાઈને સમજાવ ને. નિહાર તેને નિસર્ગ કાલનો નથી આવ્યો એની વાત કરે છે તો કૃતિ કહે છે તો એ ના આવે તો આપણી સગાઈ તો થશે જ ને, આપણી લાઈફ થોડી થંભી જશે. આજે પહેલી વાર કૃતિને આવું બોલતા સાંભળીને નિહાર કહે છે તને અત્યારે સગાઈની પડી છે, આ બાજુ મારા ભાઈનો કોઈ પત્તો નથી. એમ કહીને નિહાર ગુસ્સામાં ફોન મૂકી દે છે. શું ચાલે છે આ બધું? શું થયું નિસર્ગનું? તેને કંઈ થયું હશે કે કોઈનો આ પ્લાન છે? તો મિત્રો, આ સસ્પેન્સ જાણવા માટે બન્યા રહો આપણી ચેનલ પર અને આવનારા અંક માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરો જેથી તમને આવનારા વિડીયોની સૂચના મળી રહે. ફરી મળીએ આવતા અંકે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.